નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે જીપીએસસી વિથ કુલદીપ ચેનલમાં। તો આપણા ગુજરાતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે મિત્રો। મોરબી જિલ્લાની ઘટના સામે આવી રહી છે કે ત્યાં મિત્રો કૂવાનું પાણી એ ઓટોમેટિક હલવા માંડ્યું છે મિત્રો। 4 દિવસથી આ પાણી ઓટોમેટિક હલી રહ્યું છે। તો હું જણાવીશ તમને આ મિત્રોમાં કે તેના પાછળ આ પાણી હલવાનું કારણ શું છે અને મિત્રો મોટી કોઈ ઘટના સામે આવવાની છે કે શું, એના ઉપર આપણે ચલો વાત કરીએ। તો નમસ્કાર મિત્રો, મોરબી જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે। સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક કૂવાનું પાણી દરિયાના મોજાની જેમ હિલોળા મારતું જોવા મળી રહ્યું છે। આ અનોખો નજારો લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યો છે। સ્થાનિક લોકો મોટી સંખ્યામાં કૂવા પાસે પહોંચી રહ્યા છે મિત્રો। તો હા મિત્રો, આ ઘટનાના વિડીયો એ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે મિત્રો। ઘણા લોકો તેને કુદરતી ઘટના માની રહ્યા છે, જ્યારે કેટલાક લોકો વિવિધ પ્રકારની અટકળો પર લગાવી રહ્યા છે। જો કે આ ઘટનાનું ચોક્કસ કારણ અંગે સત્તાવાર પુષ્ટિ એ સામે આવી નથી મિત્રો। સરકારે ઝડપથી તપાસ હાથ ધરી છે મિત્રો। ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસથી મોરબી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે અને વિસ્તારમાં પાણીની સ્થિતિમાં પણ ફેરફાર જોવા મળે છે મિત્રો। જો કે કૂવામાં હિલોળા મારતા પાણીનું કારણ શું છે તેની અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે। આ મામલે કોઈ અધિકૃત વિભાગ અથવા નિષ્ણાત દ્વારા સ્પષ્ટ માહિતી જાહેર થશે તો અમે તમને સૌથી પહેલાં અપડેટ આપીશું મિત્રો। તો આવી તાજી અને વિશ્વસનીય માહિતી માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો તથા તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં। આવા ન્યૂઝ અપડેટ તથા અવનવી ઘટનાઓના વિડીયો તમારી સામે આવતા રહેશે મિત્રો। તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને આ કૂવાનું પાણી કેમ હલી રહ્યું હતું તેના પર તપાસ પછી આપણે એક બીજો વિડીયો બનાવશું મિત્રો, જેની તપાસ પછીની અપડેટ માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરો। તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં। વંદે માતરમ, જય ભારત।